ખ્યાતિ કાંડને લઈને મંતવ્ય ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। તો ખ્યાતિ કાંડને લઈને સમાચાર સામે આવ્યા। ખ્યાતિ કાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ આખરે ઝડપાયો છે। મોડી રાત્રે ડાયરેક્ટર કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે। તો અમદાવાદ એરપોર્ટ પરથી આ કૌભાંડી કાર્તિક પટેલને દબોચી પાડવામાં આવ્યો છે। તો કોર્ટ દ્વારા આગોતરા જામીન ફગાવતા કાર્તિક પાસે કોઈ વિકલ્પ નહોતો। તો આખરે કૌભાંડી કાર્તિક પટેલે શરણાગતિ સ્વીકારી છે। આખરે તેની ધરપકડ થઈ છે। અગાઉ કાર્તિકના તમામ સાગરીતો ઝડપાયા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા કિંજલ બોરીસા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, ખ્યાતિ કાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલની આખરે ધરપકડ થઈ છે। શું છે સમગ્ર મામલો? जी ચોક્કસથી જે ચકચારી ઘટના છે ખ્યાતિ કાંડ તેને લઈને જે મુખ્ય આરોપી છે કાર્તિક પટેલ તેને હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે અને તેની હાલ જે પૂછપરછ છે તે ચાલુ રહી છે। પરંતુ લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યો હતો, નિર્દોષ લોકોના હૃદય ચીરીને જે પૈસાની કમાણી છે તે કરી રહ્યો હતો। અને જ્યારે આ ખ્યાતિ કાંડ થયો નવેમ્બર મહિનામાં ત્યારે આજે કાર્તિક પટેલ છે તે ઓસ્ટ્રેલિયા હતો અને તેને ખબર પડી હતી કે પોતાની હોસ્પિટલમાં આ પ્રકારે એનું જે કાવતરું તેને ખબર હતી તેમ છતાં પણ કરવામાં આવતું હતું। આખું પ્રી પ્લાનિંગ કરીને જે નિર્દોષ લોકોના જીવ સાથે આ રમત રમતો હતો અને તેનાથી જે કાળી કમાણી છે તે કરતો હતો અને તે પૈસાથી પોતે વૈભવી જે લાઈફસ્ટાઈલ છે તે જીવી રહ્યો હતો। છેલ્લા 2 મહિનાથી કાર્તિક પટેલ છે તે દુબઈ અને ઓસ્ટ્રેલિયા નાસ્તો ફરી રહ્યો હતો। ત્યારે ગત મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદના એરપોર્ટ ઉપરથી કાર્તિક પટેલને પકડી પાડવામાં આવ્યો છે। હાલ તેને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યો છે અને સઘન જે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। કારણ કે 9 જેટલા આરોપીઓ આ ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા હતા, જેમાંથી 8 જેટલા આરોપીની ક્રાઇમ બ્રાન્ચ પહેલાં જે ધરપકડ છે તે કરી ચૂકી છે। પરંતુ અત્યારે આ જે કાર્તિક પટેલ છે જે મુખ્ય આરોપી છે, જેના નામે ખ્યાતિ હોસ્પિટલ છે, તે હોસ્પિટલનો ડાયરેક્ટર છે અને તે ભાગતો ફરી રહ્યો હતો। ત્યારે પોલીસે હવે તેને પણ પકડી પાડ્યો છે અને હજુ તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। એટલે કે હવે અનેક ખુલાસાઓ થશે, કારણ કે અત્યાર સુધીમાં 112 લોકોના જે ઓપરેશન છે તે કરવામાં આવ્યા હતા અને કડીનું જે બોરીસણા ગામ હતું ત્યાં આ જે ફ્રી કેમ્પના નામે જે કેમ્પ ચલાવવામાં આવ્યો હતો મેડિકલ ચેકઅપના નામે, અને ત્યારબાદ 7 લોકોને જરૂર વગર જે એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરી દેવામાં આવી હતી અને જેમાં 2 લોકોના નિર્દોષ જીવ ગયા હતા। અને ત્યારબાદ આ આખું કૌભાંડ છે તે બહાર આવ્યું હતું। છેલ્લા કેટલાય વર્ષોથી આ જે ખ્યાતિ હોસ્પિટલ છે તે અમદાવાદના એસજી હાઈવે ઉપર ધમધમી રહી હતી અને તેના જે ડાયરેક્ટરો હતા તે લોકોના જીવ સાથે ખિલવાડ કરીને જે ખોટી રીતે તેઓની સર્જરી કરીને PMJYમાંથી પૈસા છે તે આચરીને જે લીલા લહેર છે તે કરતા હતા। ત્યારે હવે પોલીસ દ્વારા કાર્તિક પટેલની જે અટકાયત છે તે કરવામાં આવી છે। હવે તેની પૂછપરછ કરવામાં આવશે અને અનેક ખુલાસાઓ છે તે થઈ શકે છે, કારણ કે છેલ્લા 2 મહિનાથી તે ભાગતો ફરી રહ્યો હતો। પોલીસે તેની સામે લુકઆઉટ જે નોટિસ છે તે પણ જાહેર કરી હતી, પરંતુ પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠે છે, કારણ કે 2 મહિનાથી તે ભાગતો ફરી રહ્યો હતો। લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી હતી, તેમ છતાં પણ તે પોલીસની ગિરફતમાં આવતો ન હતો અને ત્યારે ગત મોડી રાત્રે તેને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે। હવે જે પૂછપરછ છે, સઘન પૂછપરછ છે તે કરવામાં આવશે। સાથે સાથે પોલીસ છે તે કાર્તિક પટેલના રિમાન્ડ પણ માંગશે, કારણ કે અનેક જે ખુલાસાઓ છે તે તેની પૂછપરછમાં થશે। રિમાન્ડ દરમિયાન પણ અનેક જે ખુલાસાઓ છે તે થશે, કારણ કે અગાઉ જે 8 જેટલા આરોપીઓ હતા તેમના પણ રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। તેમની પણ પૂછપરછમાં અનેક એવા મોટા ઘટસ્ફોટ છે તે થઈ ચૂક્યા છે। ત્યારે હવે કાર્તિક પટેલની પણ પૂછપરછમાં હજુ પણ મોટા ખુલાસાઓ થશે। ત્યારે પોલીસ છે તે અત્યારે કાર્તિક પટેલની જે કડક જે પૂછપરછ છે તે કરી રહી છે। જી સ્મિતા। જી કિંજલ, કાર્તિક પટેલ છે કેટલા દિવસથી ફરાર હતો, પરંતુ ક્યાં હતો તેને લઈને હાલ કોઈ તપાસ થઈ રહી છે?
જે ચોક્કસથી કાર્તિક પટેલ છે છેલ્લા 2 મહિનાથી જ્યારે નવેમ્બરમાં આ ખ્યાતિકાંડ થયો ત્યારે પણ જે આ મુખ્ય આરોપી કાર્તિક પટેલ અમદાવાદમાં હાજર ન હતો ત્યારે પણ તે ઓસ્ટ્રેલિયામાં હતો અને ઓસ્ટ્રેલિયામાંથી તેણે જે જામીન અરજી છે તે પણ કરી દીધી હતી. જે આગોતરા જામીનની અરજી છે તે પણ કરવામાં આવી હતી કારણ કે તેને ખબર હતી કે પોલીસ જે મને શોધી રહી છે અને તેના જ કારણે તેણે જામીન અરજી છે તે કરી હતી અને તે કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. પરંતુ છેલ્લા 69 દિવસથી આ જે કાર્તિક પટેલ છે તે ભાગી રહ્યો હતો, પોતાના ફોન છે તે બંધ કરીને રાખતો હતો કારણ કે પોલીસ સતત તેનો ફોન છે તે ટ્રેસ કરી રહી હતી, લોકેશન ટ્રેસ કરવામાં આવતું હતું. પરંતુ કાર્તિક પટેલ છે તે ભાગતો ફરતો હતો અને તેની પત્ની છે તેની પણ જે પોલીસ દ્વારા જે થોડા સમય પહેલાં જે અટકાયત છે તે કરવામાં આવી હતી અને તેના દ્વારા પણ જે પૂછપરછ છે પોલીસ દ્વારા કરવામાં આવતી હતી. પરંતુ આ છેલ્લા 2 મહિનામાં ઓસ્ટ્રેલિયા અને દુબઈ આ બંને દેશોમાં જે કાર્તિક પટેલ છે તે ગયો હતો. સાથે સાથે એક માહિતી એવી પણ છે કે કાર્તિક પટેલ જે રાજસ્થાનમાં પણ ગયો હતો અને રાજસ્થાનમાં કારણ કે જે તમામ જે આરોપીઓ હતા તે ગુજરાત છોડીને સીધા રાજસ્થાનમાં જ ગયા હતા કારણ કે પ્રશાંત વજીરાણી હોય કે મિલિંદ શાહ હોય, તમામ જે આરોપીઓ હતા ખ્યાતિ પટેલના મુખ્ય 9 જેટલા તે 8 આરોપીની અત્યાર સુધી જે પોલીસે અટકાયત કરી હતી અને પૂછપરછમાં તમામ આરોપીનું કહેવું એવું જ હતું કે જેઓ ગુજરાત છોડીને જે ગુજરાતનું પાડોશી રાજ્ય છે રાજસ્થાન ત્યાં ગયા હતા. એટલે કે કાર્તિક પટેલ પણ તેઓને મળવા રાજસ્થાન પહોંચ્યો હોય તેવી એક માહિતી છે. પરંતુ હજુ રાજસ્થાન પહોંચ્યો હતો કે કેમ તે સ્પષ્ટ નથી. પરંતુ ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયાથી તે દુબઈ અને દુબઈથી તે અમદાવાદ આવતો હતો અને અમદાવાદ ગત મોડી રાત્રે જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ એરપોર્ટ ઉપર પહોંચી હતી અને એરપોર્ટ ઉપરથી તેને પકડી પાડવામાં આવ્યો હતો કારણ કે તે દુબઈથી અમદાવાદ આવી રહ્યો હતો અને અમદાવાદમાં એ શા માટે આવ્યો હતો કારણ કે તેને 2 મહિનાથી ખબર હતી કે પોલીસ મને શોધી રહી છે, મને પકડવા માટેના તમામ જે ચક્રો છે તે ગતિમાન પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે તે ગત મોડી રાત્રે અમદાવાદના એરપોર્ટ ઉપર પહોંચ્યો હતો. ત્યાં પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો અને હાલ તેને જે અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યો છે. પૂછપરછ કરવામાં આવી રહી છે કે તે 2 મહિનામાં કયા કયા લોકેશન ઉપર ગયો હતો, કોને કોને મળ્યો હતો, કઈ કઈ લોકોની સાથે તે કોન્ટેક્ટમાં આવ્યો હતો. તમામ જે 2 મહિનાની જે ગતિવિધિ છે તેની પૂછપરછ કરવામાં આવશે. સાથે જે પોલીસ છે તે 2 મહિનામાં કોની સાથે તે મળ્યો હતો, કેટલા લોકોના સંપર્કમાં આવ્યો તે લોકોની પણ જે પૂછપરછ છે તે પોલીસ કરી શકે છે. પરંતુ હાલ તો તેની પૂછપરછમાં અનેક એવા મોટા ખુલાસાઓ છે થશે અને સાથે સાથે આ 2 દેશની જગ્યાએ અન્ય કયા લોકેશન ઉપર તે પહોંચ્યો હતો તે પણ જે ખુલાસામાં બહાર આવશે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો લોકોના હૃદય ચીરીને કાળી કમાણી કરતો હતો આ કાર્તિક પટેલ, આખરે તેની ધરપકડ થઈ છે. દુબઈથી પરત આવતા એરપોર્ટ પરથી આ કાર્તિક પટેલ ઝડપાયો છે. તો વહેલી સવારે 4 વાગ્યાના આરસામાં જ પોલીસે કાર્તિકને દબોચી પાડ્યો છે. સમગ્ર મામલે તેની પૂછપરછ થઈ શકે છે અને પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો પણ બહાર આવી શકે તેમ છે. છેલ્લા 2 મહિનાથી પણ આ આરોપી છે તે ફરાર હતો. ખ્યાતિકાંડને લઈને આ સમાચાર સામે આવ્યા છે. મંતવ્ય ન્યૂઝ પર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર. તો ખ્યાતિકાંડનો મુખ્ય જે સૂત્રધાર છે કાર્તિક પટેલ, તેને આખરે દબોચી પાડવામાં આવ્યો છે. મોડી રાત્રે ડાયરેક્ટર કાર્તિક પટેલની ધરપકડ કરાઈ છે. અમદાવાદ એરપોર્ટ પરથી આ કૌભાંડી કાર્તિક પટેલ ઝડપાયો.